નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અંબાજી નજીક મારુતિ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત. મ્યુઝિકલ ગ્રુપના 4 સભ્યો બન્યા કાનો પડ્યો. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો પતંગોત્સવ. પતંગ રસિયાઓએ લૂટ્યો પેચનો આનંદ. પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ ખેલોડી મંડળની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાયું. કેન્દ્રીય ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં યોગદાન આપવા કરી અપીલ. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વે રસિકોમાં જોવા મળશે અનોખો અંદાજ. બજારમાં વીજ છત્રીની સાથે પીપળા મચાવી રહ્યા છે ધૂમ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. યાત્રાધામ અંબાજી નજીક આવેલ ધાબાવાળી વાવ ગામ પાસે મારુતિ કાર અને રેત ભરેલા ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થતા તેને સારવાર અર્થે પાલનપુર રિફર કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના કુકર ગામના સુર સંધ્યા મ્યુઝિકલ ગ્રુપના સભ્યો અંબાજીથી મારુતિ કારમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ધાબાવાળી વાવ ગામ નજીક સામેથી રેત ભરીને આવતા ટ્રેક્ટર સાથે મારુતિ કાર ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 5 વ્યક્તિ પૈકી કુકરવાડાના પારુલબેન રાજેશભાઈ સોની, ખણુસ ગામના નિકિતાબેન હેમંતભાઈ પરમાર અને કલોલના મિત્તલબેન પરમારને ગંભીર ઈજાઓ થવાના કારણે મોત અંબાજીની કોટેજ હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઘાયલ થતા તેને વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં રિફર કરાયો હતો. આ અંબાજીથી પરત ફરતા કુકરવાડાના મ્યુઝિકલ ગ્રુપના 4 સભ્યોને ધાબાવાળી વાવ નજીક કાર ભરકી જતા અંબાજી પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાસકાંઠામાં રેલવે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં રેલવેની મુસાફરી દરમિયાન બેદરકારી રાખતા લોકો ભોગ બની રહ્યા છે, જેમાં ગત રાત્રે વડગામ તાલુકાના ધારેવાડા ગામ નજીક ચાલુ ટ્રેને પટકાવાના કારણે એક રાજસ્થાની યુવકનું મોત નીપજ્યું હતું. રાત્રે 11 વાગ્યાની આસપાસ ધારેવાડા નજીક પસાર થઈ રહેલ મૈસૂર અજમેર ટ્રેનમાં સવાર રાજસ્થાનના મોહતા ગામનો અશોક નારાયણ રામ પ્રજાપતિ નામનો 27 વર્ષીય યુવક અચાનક ટ્રેનમાંથી પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે મોકલી બનાવ અંગે એડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાની બેડંજા પ્રાથમિક શાળા નંબર 1 માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ પાલનપુર દ્વારા શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને 70 સ્વેટરનું વિતરણ કરાયું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સમાજ સેવા તેમજ શિક્ષણ ક્ષેત્રે સહભાગી થવાની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે અને સંસ્થામાં જોડાવા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થવા પણ સોસાયટીના પ્રમુખ જાહેરાત કરી હતી. સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ગામના સામાજિક અગ્રણી નાનજીભાઈ હરિભાઈ ફાસી કે જેઓએ આ સ્વેટર વિતરણમાં 70 સ્વેટરના બિલ આપી ગામમાં તેમજ સોસાયટીમાં સહભાગી થઈને સેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ પાલનપુરના પ્રમુખ શિવરામભાઈ ફોસીએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થવા બદલ ખુશી અનુભવી હતી. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ તથા સભ્યો, શાળાના આચાર્ય અને શિક્ષકગણ અને ગ્રામજનો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરાયણ પર્વે પતંગ રસિકોએ પતંગ ઉડાડવાનો આનંદ લૂંટ્યો હતો. લાયન્સ ક્લબ પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજે પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગ હરીફાઈ યોજવામાં આવી હતી. આ પતંગ હરીફાઈ સ્પર્ધામાં શહેરના 218 થી વધુ પતંગ રસિકોએ ભાગ લઈ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવવાની સાથે પેચ લડાવવાનો અનેરો આનંદ માણ્યો હતો. જો કે આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવ યોજવામાં આવતા ખુલ્લું ગગન રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું, જ્યારે વાતાવરણ
પણ એક આપ્યોના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જ્યારે હરીફાઈના અંતે વિજેતા બનેલ પતંગ રસિકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ યાસીનભાઈ બંગલાવાળા સાથે આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। લાયન્સ ક્લબ પાલનપુર અને પોલીસ સુરક્ષા સેતુ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર પતંગ હરીફાઈનું આયોજન ગત વર્ષે પણ કરવામાં આવ્યું હતું, આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। તેમાં આ વર્ષે પતંગ રસિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી છે। ટોટલ 218 જેવા ફોર્મ્સ કલેક્ટ કર્યા છે અને એમના વચ્ચે હરીફાઈ યોજવામાં આવી છે। અને આ પતંગ ઉત્સવ એ ગુજરાતનો અનેરો ઉત્સવ છે અને એ ઉત્સવને ખૂબ જ સુંદર રીતે આ આયોજન આ વર્ષે અમે કર્યું છે અને તમામ પતંગ રસિકોને હું અભિનંદન પાઠવું છું। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુરને સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સંસ્થાનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજ્યો હતો, જેમાં શનિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાયું હતું। પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે યોજાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોલેજમાં રહી વર્ષો સુધી જેમને અધ્યયન કાર્ય કર્યું હતું તેવા અધ્યાપકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ આ સંસ્થામાં ભણી ગણીને જે વિદ્યાર્થીઓએ સંસ્થાનું નામ રોશન કર્યું છે અને આ સંમેલનમાં ઉપસ્થિત છે તેવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે આ સંસ્થાના વિકાસ અને જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઝડપથી ક્રાંતિકારી પરિવર્તન લાવવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આર્થિક યોગદાન આપવા અપીલ કરી હતી। એક વાત કરી કે 50,000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મિત્રો ટીપે ટીપે સરોવર ભરાય। આ 50,000 વિદ્યાર્થીઓ ફક્ત 1,000 રૂપિયા આપે તો 5 કરોડ રૂપિયાની મદદ થાય આ સંસ્થાને। અને જો 50,000 ખાલી એમ જ નક્કી કરે કે અમારે 5 વર્ષ જ અપાય તો 5 વર્ષે 5,000 એટલે 1,000 તો 25 કરોડ રૂપિયા થાય તો શિરીષભાઈના મનમાં જે વિચાર પડ્યા છે એ બધું પૂરું થઈ જાય અને બનાસકાંઠાનો ઉદ્ધાર થઈ જાય। કારણ કે આજ સુધી 50,000 વિદ્યાર્થી ભણ્યા છે, મને કેટલાય લોકો સારા હોદ્દા ઉપર હશે, સારા ધંધા રોજગાર હશે। બનાસકાંઠા નસીબદાર કહેવાય કે હીરા બજારના શ્રેષ્ઠીઓ ઉદાર દિલ આપીને આ જિલ્લામાં શિક્ષણનું કામ હોય કે હોસ્પિટલનું કામ હોય એ ઉદાર હાથે દાન આપે છે। એવા હીરા બજારના અને બીજા અગ્રણીઓને મારા હૃદયપૂર્વકના અભિનંદન। આમ તો મિત્રો આટલા બધા જોઈ મને પણ થોડી ઈર્ષ્યા આવી કે હું પણ આ કોલેજમાં ભણ્યો હોત તો સારું, એવું મનમાં થયું। મારા ભાગે HL કોમર્સ કોલેજ આવી હતી, જીડી મોદી કોલેજ હોત તો આજે હું પણ આ વિસ્તારથી બેસવાની તક મળત મને। પણ આ કાર્યક્રમ કર્યો એ બદલ જેને આ વિચાર આવ્યો છે એમનો હું અભિનંદન આપવા માંગુ છું મિત્રો। કારણ કે આજે તમે જ્યારે બધા ભેગા થયા છો, ખાલી બસમાં કે ટ્રેનમાં અજાણ્યો માણસ પડી જાય ને તો કલાકો સુધી આપણે વાતો કરતા હોય છે। તો આ તો તમારા બધા જાણીતા મળ્યા, મને લાગે 50 વર્ષની યાદો એકબીજા સામે આજ મૂકશો અને કદાચ તમને આવો લાગણીસભર કાર્યક્રમ જોવાનો મને અવસર મળ્યો। આ પ્રસંગે મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પૂર્વ પ્રિન્સિપાલ નટવરલાલ યાજ્ઞિકના ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં માજી મંત્રી કાંતિભાઈ કચોરિયા, સંસ્થાના નિયામક ડોક્ટર MV હાથી સાહેબ, ગિરિભાઈ ઠાકર અને મંડળના ટ્રસ્ટીઓ સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરી પશુપાલનનો ધંધો નફાકારક અને પોષણક્ષમ બને તે દિશામાં વિવિધ પ્રકારના આયોજનો કરતી હોય છે। તેના એક ભાગરૂપે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરો બનાસ ડેરી ચેરમેન શ્રી પાર્થિભાઈ ભટોળની અધ્યક્ષતામાં અમીરગઢ તાલુકાના ખુણિયા ગામે, દિયોદર તાલુકાના ધનકવાડા ગામે અને ધાનેરા મુકામે યોજાઈ હતી। આ સમારોહના અધ્યક્ષસ્થાને ઉદ્બોધન કરતા બનાસ ડેરીના ચેરમેન શ્રી પાર્થિભાઈ ભટોળે જણાવેલ કે પશુપાલનના ધંધા થકી બનાસ ડેરીએ
દૈનિક 41 લાખ લીટરથી વધુ સંપાદન કરી બનાસકાંઠા જિલ્લાને વિશ્વના ફલક પર નામાંકિત કરેલ છે, જે આપણા માટે ગૌરવની વાત છે। તેમણે લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી ઉપર ભાર મૂકતા જણાવેલ કે સારી તંદુરસ્તી માટે દેશી ગાયનું દૂધ ઉત્તમ ગણવામાં આવે છે। તેથી કાંકરેજ દેશી ગાયનું જતન કરી ઘર દીઠ ઓછામાં ઓછી એક કાંકરેજ ગાય રાખવાની અપીલ કરી હતી। વળી પશુપાલનનો ધંધો વધુ નફાકારક બનાવવા માટે બજારો મોંઘું દાણ ન ખવડાવવા બનાસ ડેરી દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રકારના પશુ આહારનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી। આ પ્રસંગે બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય કરમચંદાનીએ પોતાના વક્તવ્યમાં દૂધની ગુણવત્તા ઉપર ભાર મૂકતા જણાવેલ કે પશુપાલકોએ સ્વચ્છ અને ભેળસેળ વિનાનું દૂધ ભરાવવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો। નાયબ પશુપાલન નિયામક બનાસકાંઠાના ડોક્ટર સુકેતુ ઉપાધ્યાયે સરકારશ્રીની પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ અંગેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું। આ પશુપાલન શિબિરોમાં લગતા તાલુકાઓ બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યશ્રીઓ તથા ધાનેરાના માનનીય ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ ઉપરાંત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો તથા બનાસ ડેરીના ડોક્ટર એન.એમ. દેશમુખ, ડોક્ટર સીપી નિકમ, ડોક્ટર હરિભાઈ પટેલે પશુ સંવર્ધન, પશુપાલન અને માવજત તેમજ પશુ આહાર સમતોલન વિષયો ઉપર તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું। આ શિબિરમાં જે તે તાલુકાઓના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલી અગ્રેસન સ્કૂલમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બીએડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા 10 દિવસ તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં તાલીમની પૂર્ણાહુતિએ શાળામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ઇકબાલગઢ ગામની અગ્રેસન સ્કૂલમાં ગુરુકુળ બીએડ કોલેજના 14 તાલીમાર્થીઓએ 10 દિવસ સુધી શાળાના બાળકોને ગુરુજી તરીકેના પાઠ ભણાવ્યા હતા। આ તાલીમાર્થીઓની 10 દિવસીય તાલીમ પૂર્ણ થતા શનિવારે શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી, ખો-ખો, કોથળા દોડ જેવી રમતો રમાડવાની સાથે રાસ ગરબા, નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અમે બીએડ કોલેજના મેડમ સાથે અમે કુલ 15 જણા અહીંયા આવ્યા છીએ। અહીંયા અમને ભણાવવાનો ખૂબ જ સારો અનુભવ થયો છે। અહીંના વિદ્યાર્થીઓનો, શિક્ષકોનો ખૂબ જ સારો સહકાર મળે। અમે પણ વિદ્યાર્થીને સારી રીતે એવું ભણતર આપી શકીએ અને વિદ્યાર્થીઓ પણ સારી રીતે એને સમજ્યા હશે અને એમને પણ સરસ પણ સારો, એટલે કે વર્ષની શરૂઆત જો સારાથી થઈ છે તો આખું વર્ષ અમારું સારું જવાનું એવી અમે આશા રાખીએ છીએ કે શરૂઆત સારી થઈ છે એટલે આખું વર્ષ। આકાશમાં રંગબેરંગી પતંગોના પેચ સાથે સોર બકરના આ ઉત્તરાયણ પર્વે પાલનપુરમાં કઈ અનેરો જ આનંદ જોવા મળશે, કેમ કે હાલ બજારોમાં ઉત્તરાયણ આનંદ લૂંટવા વિવિધ વેરાયટીની પતંગો સાથે રંગબેરંગી વીગ, ટોપી, ચશ્મા અને પીપુડા ધૂમ મચાવી રહ્યા છે। આ વખતે પ્રથમવાર ઉત્તરાયણ પર્વે માથામાં પહેરવાની ફેન્સી વીગે બજારમાં સ્થાન જમાવ્યું છે। જો કે આ વીગ પહેરવાથી લોકો વિદેશી જેવા દેખાતા હોય, ઉત્સવ ગેલા લોકો આ વીગ પાછળ ગાંડા બન્યા છે અને ભાવતાલની ઝંઝટમાં પડ્યા વિના ઉત્સવભેર વિવિધ વેરાયટીની વીગ ખરીદતા જોવા મળે છે, જેમાં કુકડો ફ્રેન્ચ સહિતની બચવા માથામાં ફિટ થાય તેવી છત્રીઓ હાલ શહેરમાં આકર્ષણ જમાવી રહી છે। જો કે પાલનપુરની બજારમાં હાલ દિવાળીને પણ ભૂલાવી દે એટલા પતંગો અને ટોપી વીકના સ્ટોર અને લારીઓ જામી છે, જેમાં બાળકોને મનોરંજન પૂરું પાડતા અને વાતાવરણનો શોર બકોરથી ગજી મુકતા પીપોડા પણ ધૂમ મચાવી રહ્યા છે। જો કે પીપોડા વેચતા વેપારીઓ બજારમાં પીપોડા વગાડી પોતાના વેપાર કરતા બજારમાં ભારે શોર બકોર સાંભળવા મળે છે। આમ ધીમે ધીમે બજારમાં તેજીનો માહોલ જામતા પતંગ અને તેની સાથે જોડાયેલા વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળે છે। આમ આ વર્ષની ઉત્તરાયણે પતંગ રસિકો વીગ, ચશ્મા અને છત્રીના કઈ નવા જ અંદાજમાં પતંગ ચગાવતા જોવા મળે તો નવાઈ નહીં। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। અંબાજી નજીક મારુતિ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, મ્યુઝિકલ ગ્રુપના 4 સભ્યો બન્યા કાનો પડ્યો। પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો પતંગોત્સવ, પતંગ રસિયાઓએ લૂંટ્યો પેચનો આનંદ। પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ ખેલોડી મંડળની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાયું।
કેન્દ્રીય ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં યોગદાન આપવા કરી અપીલ. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વે રસિકોમાં જોવા મળશે અનોખો અંદાજ. બજારમાં વીજ છત્રીની સાથે પીપળા મચાવી રહ્યા છે ડ્રોન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.